સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિર રાષ્ટ્ર ધર્મને સ્વીકારીને ચાલે છે. આ વર્ષે અમરેલી ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. સાવરકુંડલાથી 5 કિલોમીટર હાથીસાણી રોડ ઉપર મહિલાઓની સલામતી સંસ્થા એવા માનવ મંદિર મનોરોગી આશ્રમે રાષ્ટ્રીય ધર્મ સ્વીકારી ચાલે છે. આ વર્ષે અમરેલીના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ મહિલા જજ કુમારી રિઝવાનાબેન બુખારીના વ્રદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. સાથે સરકારી વકીલ મમતાબેન ત્રિવેદી અને માનવ મંદિર આશ્રમના ભક્તિ બાપુ જોડાયા હતા. ધ્વજવંદન કર્યા બાદ મનોરોગી બહેનો અને ઉપસ્થિત હોમગાર્ડ તેમજ નિવૃત્ત આર્મીમેન અને માનવ મંદિરના સેવકોને સંદેશો પણ પાઠવ્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત હોમગાર્ડ તેમજ નિવૃત્ત આર્મીમેનને મળ્યા અને આશ્રમમાં 58 જેટલી વિવિધ પ્રાંતની મનોરોગી બહેનો સાથે વાતચીત કરી અને તેમને મળ્યા હતા. માનવ મંદિરમાં આવેલી ગૌશાળામાં વાછરડોને ગોળ ખવડાવી પોતાની સામાજિક જવાબદારી પણ નિભાવી અહીંયા ભક્તિ બાપુની નિશ્રમાં પુનર્જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહેલી 58 જેટલી મનોરોગી બહેનોને જજ મેડમ સાહેબે પોતાની જાતે જ બપોરનું ભોજન પૂછ્યું હતું અને સમગ્ર આશ્રમની તેમજ મહિલાઓ જે હોસ્ટેલમાં નિવાસ કરે છે તેમની અને મનોરોગી બહેનોની મુલાકાત લીધી. ભક્તિ બાપુ પાસેથી આશ્રમ વિશેની માહિતી પણ મેળવી તેમજ આશ્રમના સંત ભક્તિ બાપુએ મેડમ સાહેબનું હનુમાનજીની પ્રતિમા આપી સન્માનિત કરાયા. આમ પોતાનો રાજીપો અને આશ્રમની મુલાકાતનો સંતોષ વ્યક્ત કરી ફરી આવવાનું વચન આપીને વિદાય લીધી. રિપોર્ટર સરફરાઝ ખોખર વીજપડી.